ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગઢડા શિવાજી સેના દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું। આ સમૂહલગ્નમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। જ્યારે સમૂહલગ્ન સમિતિ દ્વારા તમામ કન્યાઓને ભગવદ્ ગીતા કરિયાવરમાં આપવામાં આવી હતી, જ્યારે સમૂહલગ્નમાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ જિલ્લાના ગઢડા શહેર શિવાજી સેના દ્વારા ગઢડા ખાતે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સમૂહલગ્નમાં અલગ અલગ સમાજના 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન SP સ્વામી, કોળી સમાજના આગેવાન મનુભાઈ ચાવડા, વિક્રમભાઈ સોરાણી તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। શિવાજી સેનાના પ્રમુખ કિશોરભાઈ વેલાણીએ સમૂહલગ્ન અંગે જણાવ્યું હતું। ત્યારબાદ ભૂપતભાઈ ડાભી પોતાનું કર્યું હોય હું ગઢડાનો અને ગઢડા મારું તેમનું ખુલ્લાહારથી સ્વાગત કરશે। આયોના ગગડાટથી વધાવશું। ગઢડા શહેર શિવાજી સેનાના પ્રમુખ કિશોરભાઈ વેલાણી। આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? આજે જે તારીખ 2/2 અને 2024ના દિવસે શુક્રવારના દિવસે જે 21 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કરવામાં અહીંયા આવ્યા છે અને આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નની અંદર જે યુગલો જોડાણા છે એક સાદાઈથી અને એક શ્રેષ્ઠ લોકોની અંદર સારું ઉદાહરણ પૂરું પાડે એ હેતુથી જે 21 દીકરીઓ છે તેમને એક ભાગવત ગીતા અર્પણ કરી અને જે દીકરીઓને સારી એવી સંસ્કાર મળી રહે આ હેતુથી જે લગ્નની અંદર થતો ખર્ચ એને ખર્ચનો બચત થઈ શકે અને આ બચતની અંદર જે એમના બાળકોને ભણાવી શકે અને જેના માવતર છે એ એની પાછળની જિંદગી પણ સારી રીતે જીવી શકે આ હેતુથી શિવાજી સેના દ્વારા આજે 21 યુગલોને પ્રભુતામાં પગલાં પાડ્યા છે।